દુખાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેર. કડવા શબ્દે ભોંકાતી શૂળ, મીઠા શબ્દે લાગે ફૂલ. વાણીની ટેવો જોવાથી રોગ નીકળશે, જડશે ભૂલ. પોતે જે કંઈ બોલે દિવસમાં, એની કદી કરવી ટેવ. દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ. અશાતાવાળા મનને વાણી, જેનું ખાશે તેનું જ ખોદે. ત્યાં ખાશે ત્યાં ચરકી જાશે, કાગો તો ઉપકારીનું ખોદે. મનથી અશાતા મોઢે હતાશા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો. દ્વેષ પ્રદોષણ હવા બગાડે, ત્યાં તો પકડે રોગી માંદો. તેજો દ્વેષે ભારી અશાંતિ, વાણી મનથી ટીકાતુર. ઈર્ષ્યાગ્નિથી જાતે બળતો, બીજાને બાળે ક્રોધ પ્રચુર. મન વચ કાયા વર્તે જુદા, દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા, ચાલી રહ્યા મહાભારતમય. પોતાના અવગણના દેખે, બીજાના ગુણ દેખી દાજે. મહી કશાયો અંદર કૈડે, ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે. જગતનો સાંધો કશાય લશ્કર, મનવાણીને દૈહિક રોગ. જ્ઞાની કૃપાથી સહજ નીકળશે, અનાદિથી જામેલા રોગ. જય સચ્ચિદાનંદ. બધા દોષ, કર્મબંધન વાણીથી જ, શબ્દથી જ શરૂ થાય છે. અને એ શબ્દ જો યોગ્ય રીતે વપરાયા અને એનો ઉપયોગ કર્યો, તો એ શબ્દ બધાએ રોગ કાઢી નાખે. આપણે ખાલી કલ્પના કરીએ, વિચાર કરીએ કે દાદાની એ 1 કલાકની જ્ઞાન વિધિનો પ્રયોગ કેવો ગજબ, કેવું વચનબળ વાળી એ વાણી છે. એમનો અનુભવ જે છે, મુક્તતાનો, છૂટાપણાનો, મોક્ષનો અનુભવ જે છે, એ આખો વ્યક્ત થયો એમની દિવ્ય વાણી દ્વારા. એમના શ્રીમુખે નીકળેલા વચનો આજે આપણા માટે અને આગળની પેઢી માટે કેટલાય અવતારો સુધી, કેટલાય સમય સુધી આ ઉપયોગી થવાની છે વાણી. કારણ કે આમાં જે દાદા ભગવાન થકી જે રહસ્ય ખુલ્લા થયા છે, જે એમણે જોયું, જાણ્યું, અનુભવ્યું અને અનુભવથી સ્થિર થયા, એ બધી વિગતો એમણે ખુલ્લી કરી, જેના કારણે આપણો મોક્ષ માર્ગ એટલો સીધો સરળ થઈ ગયો. અને અક્રમ કૃપા આપણે એમ કહીએ કે જેના કારણે આપણને આ પ્રાપ્તિ થઈ, માધ્યમ બન્યું દાદાની દિવ્ય વાણી જ. એટલે એ વાણી કલ્યાણના હેતુએ કરીને, તે આવા અક્રમ સ્વરૂપે કલ્યાણના હેતુએ કરીને કેટલી બધી દિવ્યતાને પામી શકે છે, એ આપણે સમજી શકીએ છીએ દાદાના આ પરિણામથી. હવે આપણે ખાલી કલ્પના કરીએ તો એ કલ્પાતીત છે. એમની કોઈ ઉપમા આપી શકાય એમ નથી, એવી એમની એ અનુપમ વાણી. તો આપણે
પોતાનું જોઈએ તો સામાન્ય બાબતોમાં અથડામણ થયા કરે છે, મારું તારું થાય છે, તું મેં થાય છે. હવે એ બધું મહાત્માઓને ના પોસાય. ગમે તે હોય, દાદાને પ્રાર્થના કરીએ, અંદર બેઠેલા પ્રગટ દાદાને પ્રાર્થના કરીએ કે દાદા હવે આ પોસાતું નથી, આપ કૃપા કરો અને મારી ભૂલો દેખાડો. મારે મારી જ વાણી સાંભળવી છે અને બીજાની વાણી જે સ્વરૂપે નીકળે એને મારા હિસાબની જ વાણી છે, મારા હિસાબના શબ્દો છે, એ સ્વીકાર રાખીને એ સમજણ સાથે હું મારી ભૂલ ચોખ્ખી કર્યા કરું. એવી કૃપા કરો, એવા આશીર્વાદ આપો ને એવો મારો દ્રઢ નિશ્ચય છે. આ પોતાના નિશ્ચયની બાબત મિસ ના થવી જોઈએ, કારણ કે પોતાના નિશ્ચયના આધારે જ આ પરિણામ આવે એમ છે, બીજો કોઈ રસ્તો નથી. અને આપણા માટે દાદાએ બહુ સીધું સરળ કરી આપ્યું છે, કીધું છે કે આ વિજ્ઞાન ક્રિયાકારી છે. ક્રિયાકારી છે એટલે સ્વયં ક્રિયાકારી છે. પાછું એમ કીધું. શા માટે કહ્યું? કારણ કે આપણી ઈચ્છા ના હોય તો એ અંદરથી પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે દાદા ભગવાન જે પ્રગટ થયા છે, મૂળ પુરુષ જેની આરાધના કરવામાં આવે છે, એ જે પ્રગટ થયા છે, વિચાર કરો કે એ મૂળ પુરુષ ની શક્તિ, દિવ્ય શક્તિ, પ્રજ્ઞા શક્તિ દ્વારા આપણને ચેતવ કરે છે. અને આપણે ખાલી નક્કી જ કરવાનું છે કે મારે એ દાદાની ચેતવણી, પ્રજ્ઞાશક્તિની ચેતવણી સારી રીતે સાંભળવી છે અને એના પક્ષમાં જ મારે રહેવું છે. આટલો નિશ્ચય જ બધો ફેરફાર કરશે. એટલે દાદા ગયા છે અને દાદા છે પણ ખરા. અને દાદાએ કીધું કે મેં આ દ્રષ્ટિ આપીને જે અંદર શક્તિનું પૂરણ કર્યું છે ને, બસ એ શક્તિને માંગીને એનો નિશ્ચય કરીને એને બહાર આવવા દો, તમે વચ્ચે ના ઉભા રહેતા. દાદા કે આ કામ મારું છે, મને કામ કરવા દો, તમે બાજુમાં બેસી જાઓ. કરવા જશો તો કશું થવાનું નથી, કારણ કે આપણું કોઈ ઠેકાણ નથી. કીધું ને, વાત વાતમાં ઓછું લાગી જાય છે, વાત વાતમાં શબ્દો કેવા નીકળે છે, આપણે તો સાંભળતા જ નથી. પણ સાંભળીએ ને તો આપણને આશ્ચર્ય. પેલા કવિરાજશ્રીના પદમાં આવ્યું, એક જ દિવસનું જો ટેપ પોતે વાણીની સાંભળે ને તો પોતાને ખબર પડી જાય કે પોતે ખાલી માની જ લીધેલું છે. એટલે આ સમજણે, આ નિશ્ચયે દાદાની આપણે આરાધના કરીએ, કારણ કે અંદર કાર્ય કરી રહ્યું છે એ દાદા ભગવાન અંદરથી કાર્યકારી હોવાના કારણે પરિણામ આપણી અંદર એ ક્રિયાકારી થઈ રહ્યું છે, થઈ ચૂક્યું છે. એનો બસ આપણે ઉપયોગ કરી લેવાનો છે. જય સચ્ચિદાનંદ.